अगर समाचार में बात करिए तो भावनगर थी समाचार प्राप्त થઈ રહ્યા છે। કહી શકાય કે ભાવનગરમાં મંજૂરી વગર કોન્ટ્રાક્ટ ચાલતો હતો। તો ભાવનગરથી સમાચાર જેમાં રુદ્રા એન્ટરપ્રાઇઝ નામની એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ ચાલતો હતો, જેમાં સત્તાની મંજૂરી વગર કામ ચાલી રહ્યું હતું। જો બીજી તરફ ટેન્ડર કાર્યવાહી વગર 6 મહિના આ કામ કરાવવામાં આવ્યું હતું। मनपाમાં ટ્રેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં ત્રણેય કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યા હતા। તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, ભાવનગરમાં મંજૂરી વિના આ કોન્ટ્રાક્ટ ચાલતું હતું, જેમાં રુદ્રા એન્ટરપ્રાઇઝ નામની એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ ચલાવવામાં આવતો હતો। તો બીજી તરફ સત્તાની મંજૂરી વગર આ કામ ચાલી રહ્યો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। ટેન્ડર કાર્યવાહી વગર 6 મહિના કામ કરાવવામાં આવ્યું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, ભાવનગર ખાતે કોન્ટ્રાક્ટ મંજૂરી વગર ચાલતું હતું, શું માહિતી? જી ચોક્કસ જણાવી દઉં તો ભાવનગર મહાનગરપાલિકાનું જે ગાર્ડન વિભાગ છે તેના નીચે આવતું સરદાર બાગ ગંગાજળિયા તળાવ તેમજ જે રિલાયન્સ મોલની સામે જે જોગર્સ પાર્ક છે તેની અંદર સફાઈ માટેના જે કામદારોનો જે કોન્ટ્રાક્ટ છે તે મંજૂરી વગર કરવામાં આવ્યો હતો। આ જે કોન્ટ્રાક્ટ છે તે 1/1/2023 થી 31/7/2023 સુધીનો આ કોન્ટ્રાક્ટ છે તેનું કામ કરવામાં આવ્યું હતું। પરંતુ સવાલ એ છે કે જે કોન્ટ્રાક્ટરનું કામ લેવામાં આવતું હતું તેમાં સક્ષમ સત્તાની કોઈ પણ મંજૂરી નહોતી લેવામાં આવી, તેમજ મહાનગરપાલિકાના કમિશનરને પણ આ જાણ નહોતી કે આ કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો છે। ટેન્ડર પ્રક્રિયા વગર સીધું જ કામ આ રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની કંપનીને આપી દેવામાં આવ્યું હતું અને જે એજન્સી છે તેના દ્વારા 6 મહિનાનું જે બિલ છે તે 85 લાખ જેટલું બિલ છે તે મૂકવામાં આવ્યું હતું, પરંતુ ટેન્ડર પ્રક્રિયા પણ નહોતી થઈ અને સક્ષમ સત્તાની મંજૂરી પણ નહોતી લેવામાં આવી। તેને લઈને આ જે બિલ છે તેને ખારીજ કરી નાખવામાં આવ્યું। અગાઉ પણ ગાર્ડન વિભાગ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠકો યોજાતી છે તેની અંદર આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે સમય દરમિયાન તે પુરાવા જે માંગવામાં આવ્યા હતા તે ગાર્ડન વિભાગ દ્વારા રજૂ કરવામાં નહોતા આવતા। ત્યારબાદ કહી શકાય કે ફરી એક વખત જયારે સ્ટેન્ડિંગ કમિટી નવી જે આખી બોડી રચાઈ હતી તેની અંદર પણ ગાર્ડન વિભાગે પોતાનો જે આ રજૂઆત છે તે મૂકી હતી અને 85 લાખનું જે બિલ છે તે પાસ કરવા માટેની જોગવાઈ કરી હતી, પરંતુ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે રાજુભાઈ રાવડિયા તેને ફરીથી પુરાતત્વ એટલે કે તેને જે રિપોર્ટ તૈયાર કરવાનું કહ્યું હતું તેની અંદર આ ટેન્ડર ક્યારે આપવામાં આવ્યું હતું, કોની મંજૂરીથી આપવામાં આવ્યું હતું અને કઈ એજન્સીને આપવામાં આવ્યું હતું તે તમામ પ્રકારના પુરાવા છે ગાર્ડન વિભાગ પાસે માંગવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પણ જે જરૂરી કાગળિયા છે તે નહોતા થયા। ત્યારે એવું સાબિત થયું હતું કે જે કામ છે તે ગાર્ડન વિભાગ પોતાની મનમાનીથી સીધું એજન્સીને આપી દેવામાં આવ્યું હતું। 6 મહિના સુધી કામ પણ લેવામાં આવ્યું હતું। ત્યારે ગઈકાલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની જે બેઠક યોજાઈ હતી તેમાં ત્રણેય કામને રદ કરી દેવામાં આવ્યા હતા અને આ કોન્ટ્રાક્ટ રદ કરતા સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે જવાબદાર અધિકારી છે તેની વિરુદ્ધમાં પણ પગલાં લેવામાં આવશે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સત્તાની મંજૂરી વગર કામ ચાલી રહ્યું હતું અને જેમાં ટેન્ડર કાર્યવાહી વગર 6 મહિના કામ કરાવવામાં આવ્યું હતું, પરંતુ મનપાના સ્ટેન્ડિંગ કમિટીની મળેલી જે બેઠકમાં ત્રણેય કોન્ટ્રાક્ટરને રદ કરી દેવામાં આવ્યા છે। તો ભાવનગરમાં મંજૂરી વગર જ આ કોન્ટ્રાક્ટ ચાલતો હતો, જેમાં ત્રણેય કોન્ટ્રાક્ટને રદ કરી દેવામાં આવ્યા છે।